Hello friends. Now today we are going to learn unit 4 Will you wake up? In the last video we studied unit 3. Now we study unit 4 Will you wake up? Will you wake up એટલે તમે જાગશો બરાબર wake up એટલે જાગવું ઉઠવું will you wake up તમે જાગશો તો એની અંદર આપણે જોઈશું એક્ટિવિટી 1 જે પોએમ આપેલી છે બરાબર એક્ટિવિટી 1 તો સૌપ્રથમ આપણે જોઈશું એક્ટિવિટી 1 સ્ટુડન્ટ્સ તમે તમારી જોડે તમારી બુક અને તમારી સાથે ચોપડો અને પેન્સિલ રાખો બરાબર છે ફર્સ્ટ ઓફ ઓલ I read the poem so listen to me very carefully okay let's start choosing આ પોએમ નું નામ શું છે choosing એટલે કે પસંદગી કરવી સિલેક્ટ કરવું choosing એટલે કે પસંદગી કરવી અથવા તો કોઈ વસ્તુનું સિલેક્ટ કરવું સિલેક્શન કરવું બરાબર છે તો અહીંયા આપણે જોઈશું what will you have a ball or a cake is so nice yes that's what I will take what will you have a cake or a cake is soft I think I will take that what will you have a car or a rose sorry what will you have a cat or a rose is so sweet I will have that I suppose what will you have a rose or a book what will you have a rose or a book full of pictures oh do let me look so friends આ પોએમ ની અંદર choosing એટલે કે પસંદગી કરવાની છે choose સિલેક્ટ કરવાનું છે તો અહીંયા પૂછે છે કે તમે શું પસંદ કરશો તમે શું સિલેક્ટ કરશો બરાબર છે તો આપણે જોઈએ કે એ અહીંયા શું સિલેક્ટ કરે છે શું ચૂઝ કરે છે બરાબર છે choosing એટલે કે પસંદગી કરવી let's see what will you have a ball or a cake what will you have a ball or a cake તમે શું લેશો what will you have તમે શું લેશો a ball એટલે કે દડો or a cake or એટલે કે અથવા બરાબર છે or એટલે કે અથવા બરાબર છે દડો કે કેક what will you have a ball or a cake તમે શું લેશો દડો કે કેક અથવા તો દડો અથવા કેક a cake is so nice yes that's what I will take a cake is so nice કેક કેટલી સરસ છે નાઈસ એટલે સરસ કેક કેટલી સરસ છે yes હા that's what I will take હા તો હું તે કેક લઈશ કેક કેટલી સરસ છે તો હા હું તે કેક લઈશ બરાબર what will you have a cake or a cat what will you have a cake or a cat what will you have તમે શું લેશો a cake or a cake કે બિલાડી કેટ એટલે બિલાડી કેક લેશો કે બિલાડી લેશો તમે શું લેશો a cat is soft a cat is soft I think I will take that a cat is soft બિલાડી કેવી છે soft એટલે એકદમ નરમ છે બિલાડી એકદમ નરમ છે I think એટલે મને લાગે છે I will take that બિલાડી નરમ છે
મને લાગે છે, આઈ થિંક એટલે મને લાગે છે કે આઈ વિલ ટેક ધેટ. મને લાગે છે કે હું તે બિલાડી લઈશ. What will you have, a cat or a rose? What will you have, a cat or a rose? What will you have? તમે શું લેશો? A cat or a rose? Cat એટલે બિલાડી, rose એટલે ગુલાબ. બિલાડી લેશો કે ગુલાબ લેશો? તમે શું લેશો? બિલાડી કે ગુલાબ? A rose is so sweet. I will have that, I suppose. A rose is so sweet. ગુલાબ કેટલું સરસ છે. સ્વીટ એટલે સરસ. ગુલાબ કેટલું સરસ છે. I will have that, I suppose. મને લાગે છે. suppose એટલે કે મને લાગે છે કે I will have that. હું તે ગુલાબ લઈશ. હું તે લઈશ એટલે કે હું તે ગુલાબ લઈશ. કારણ કે ગુલાબ કેટલું સરસ છે. મને લાગે છે કે હું તે ગુલાબ લઈશ. What will you have, a rose or a book? What will you have, a rose or a book? What will you have? તમે શું લેશો? A rose ગુલાબ or a book કે book એટલે પુસ્તક. ગુલાબ લેશો કે પુસ્તક લેશો? તમે શું લેશો? ગુલાબ કે પુસ્તક? બંનેમાંથી શું લેશો? તો a book full of pictures. A book full of pictures. Oh, do let me look. A book full of pictures. Pictures એટલે કે ચિત્રો. book પુસ્તક કેવું છે? ચિત્રોથી full of એટલે કે ભરેલું છે. ચિત્રોથી ભરેલું પુસ્તક છે. પુસ્તક ચિત્રોથી ભરેલું છે. Oh, do let me look. Oh, do let me look. Oh, મને look એટલે કે જોવા દો. Oh, મને જોવા દો. તો મિત્રો અહીંયા આપણે choosing, select, choosing એટલે પસંદગી કરવી, આ પોએમ આપણે અહીંયા પડી ગયા. હવે એના આધારે આપણે જોઈશું એક્ટિવિટી 1 ની બી. એક્ટિવિટી 1 ની બી પહેલા આપણે એ જોઈ ગયા જેની અંદર પોએમ હતી choosing. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1 ની બી. એની અંદર વિદ્યાર્થીઓ જે આપણે પહેલા પોએમ ભણી ગયા છીએ એની અંદરથી આપેલા રાઇમિંગ વર્ડ્સ, ખબર છે ને તમને રાઇમિંગ વર્ડ્સ? એ રાઇમિંગ વર્ડ્સ આપણે પોએમની અંદરથી સિલેક્ટ કરીને જોઈને અંદર લખવાના છે. લેટ્સ સી. બી, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. પોએમની અંદરથી રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો. સરખા પ્રાસવાળા શબ્દો પોએમની અંદરથી શોધીને લખો. બરાબર છે? તો પહેલા આપણે અહીંયા લખીશું કેક, રોઝ, book and cat. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે તમે બુક લઈને બેઠા હશો તો એના અંદરથી તમારે કેક, રોઝ, બુક અને કેટ આ ચારના રાઇમિંગ વર્ડ્સ જેનો સરખો પ્રાસ થાય છે એવા શબ્દો તમારે ચૂઝિંગ પોએમની અંદરથી લખવાના, શોધીને ફાઇન્ડ આઉટ તમારે શોધીને લખવાના છે. બરાબર? તો સૌથી પહેલા છે કેક. તો કેકનો રાઇમિંગ વર્ડ કયો છે આ પોએમની અંદર? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જોઈ લો તો શું આવશે? કેક તો ટેક. કારણ કે બંનેનો પાછળનો પ્રાસ કેવો છે? સરખો છે. બરાબર છે? તો આને જેનો સરખો પ્રાસ હોય તેવા શબ્દોને શું કહે છે? રાઇમિંગ વર્ડ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી આપણે જોઈશું રોઝ. તો રોઝની અંદર શું આવશે? કયો વર્ડ આવશે? તો આપણે એની અંદર જોઈશું તો રોઝ પછી શું લખેલું છે? રોઝ વાળી લીટીની નીચેની લીટી જુઓ તો સપોઝ. તો રોઝનો રાઇમિંગ વર્ડ કયો છે? સપોઝ. તો અહીંયા શું આવશે? સપોઝ. બરાબર છે? રોઝ તો સપોઝ. રોઝનો
લખેલું છે અને એના નીચેની એક્ઝેક્ટ એની નીચેની લાઈન જોશો તો લુક લખેલું છે બરાબર તો book નો રાઇમિંગ વર્ડ અહીંયા કયો થાય છે લુક તો અહીંયા આપણે શું લખીશું લુક બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના પછી છે કેટ કેટ અહીંયા તમે થર્ડ લાઈન ની અંદર જોઈ શકો છો કે કેટ આપેલું છે એક્ઝેક્ટ એની નીચે શું આપેલું છે કયો વર્ડ આપેલો છે ધેટ તો કેટ અને ધેટ બંનેનો રાઇમ મેચ થાય છે બંનેનો પ્રાસ મેચ થાય છે તો અહીંયા કેટ નો રાઇમિંગ વર્ડ કયો થશે ધેટ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને અહીંયા ખબર પડી ગઈ કે કેટ તો ટેક રોઝ સપોઝ બુક લુક અને કેટ તો ધેટ આ આપણે એના રાઇમિંગ વર્ડ્સ આ ચૂઝિંગ પોએમ ની અંદરથી શોધી કાઢ્યા છે હવે એના પછી આપણે જોઈશું એક્ટિવિટી 1 ની સી એક્ટિવિટી 1 ની સી જોઈશું જેની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન્સ જેની અંદર આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એ પણ આપણે આ પોએમ ની અંદરથી જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો બુક તમારી પાસે જ રાખજો પહેલા આપણે ક્વેશ્ચન્સ લખીશું what is sweet second question what is soft third question what is nice what is nice and last fourth question what is full of pictures what is full of pictures બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્નોના જવાબ આપણે ચૂઝિંગ પોએમ ની અંદરથી જ લખવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કે what is sweet તો sweet શું છે તો આપણે પોએમ ની અંદરથી જ જોઈશું કે what is sweet તો અહીંયા શું આવશે a rose is sweet તો જવાબમાં શું આવશે a rose is sweet બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના પછી છે what is soft તો આપણે પોએમમાં જોઈશું બરાબર સેકન્ડ what is soft પહેલા આપણે જોઈ ગયા કે what is sweet તો a rose is sweet પછી આપણે જોઈશું what is soft તો આપણે અંદર પોએમમાં જોઈશું કે soft શું છે તો a cat is soft તો આન્સરમાં શું આવશે a cat is soft બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના પછી what is nice nice એટલે સરસ શું છે તો આપણે અંદર જોઈશું પોએમ ની અંદર કે what is nice શું છે તો જવાબમાં શું આવશે a cake is nice તો જવાબમાં શું આવશે a cake is nice બરાબર છે એના પછી લાસ્ટ ક્વેશ્ચન what is full of pictures થી ચિત્રોથી ભરેલું શું છે what is full of pictures તો આપણે એની અંદર જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે તો શું છે આની અંદર જવાબ શું આવશે book તો a book is full of pictures a book is full of pictures પુસ્તક એ ચિત્રોથી ભરેલું છે હવે એના પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આન્સર ક્વેશ્ચન ઇન એ ટિક
રાઇટ ફોર યોર ઓપ્શન ઇન બી. તમે તમારા પુસ્તકમાં ધ્યાન આપો. એ અને બી બે આપેલા છે. એ ની અંદર ક્વેશ્ચન આપેલા છે અને બી ની અંદર આન્સર આપેલા છે. તો તમારે તમારી જાતે તમારી રીતે આન્સર સિલેક્ટ કરીને એની અંદર લખવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે વોટ વિલ યુ ડ્રિંક અને બી અંદર ઓપ્શનમાં એવું આપેલું છે કે ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એનર્જી અને ઇટ ઇઝ ટેસ્ટી. તો ઇટ ઇઝ હોટ, હોટ ઉપર રાઈટ માર્ક કરેલું છે. તો આપણે એવું ગરમ પીએ છીએ તો ગરમ આપણે શું પીએ છીએ? તો જવાબમાં શું આપેલું છે? ટી. કારણ કે ટી કેવી હોય છે? હોટ હોય છે. બરાબર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે નેક્સ્ટ જોઈશું વોટ વિલ યુ ઈટ. તો આ જવાબ આપણે જાતે જ લખવાનો છે કે આપણે શું ખાઈશું. ગમે તે આપણે સ્વીટ ખાઈએ અથવા તો સ્પાઈસી ખાઈએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ કે જવાબમાં લખીશું ભેળ. બરાબર છે? તો ભેળ કેવી હશે? ટેસ્ટી, સ્પાઈસી કે સ્વીટ એન્ડ સોર. તો ભેળ કેવી લાગે છે? ટેસ્ટી બી લાગે અને સ્પાઈસી બી લાગે. તો આપણે એની અંદર ટેસ્ટી અથવા સ્પાઈસી ની નીચે રાઈટ કરીશું. બરાબર? એના પછી થર્ડમાં વોટ વિલ યુ સ્મેલ. તમે શું સુગંધ સ્મેલ, તમે શું સુગંધ લેશો? શેની સુગંધ લેશો? કે જેની સુગંધ ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ અને ઇટ ઇઝ સ્વીટ. તો આપણે આની અંદર શું લખીશું? નાઇસ એટલે સરસ, બ્યુટીફુલ એટલે સુંદર અને સ્વીટ એટલે પણ સરસ. તો જવાબમાં શું આવશે? કોઈ પણ સ્મેલ. આપણે સ્મેલ શેની લઈએ છીએ? એની સ્મેલ સરસ હોય તો ફ્લાવર્સ. તો આપણે કોઈ પણ ફ્લાવર્સ નું અહીંયા નામ લખી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે રોઝ ફ્લાવર નું નામ લખી શકીએ. એની સ્મેલ નાઇસ, બ્યુટીફુલ અને સ્વીટ હોય છે. એના પછી ફોર્થ વેર વિલ યુ ગો. તો આપણે અહીંયા એક્ઝામ્પલ ઓપ્શન બી માં જોઈએ ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ કે ટુ અ સીશોર. તો વેર વિલ યુ ગો. તમારે ક્યાં જવું છે? ક્યાં જશો તમે? હિલ, હિલમાં જશો. સોરી, હિલ એટલે પર્વત, ટેકરી. હિલ ત્યાં જશો, રિવર સાઇડ જશો કે સીશોર જશો. સીશોર એટલે કે દરિયા કિનારે. તો તમારે જ્યાં પણ જવું હોય ત્યાં તમે નીચે અંડરલાઈન કરી અને બ્લેન્ક્સમાં લખી શકો. તમારે રિવર સાઇડ જવું હોય તો ત્યાં લખી શકો, સીશોર જવું હોય તો ત્યાં પણ લખી શકો છો. એના પછી વેન વિલ યુ સ્લીપ. તમે ક્યારે ઊંઘો છો? તો હવે બધાનો ઊંઘવાનો સમય સરખો ના હોય. બધા પોતાના અલગ સમયે ઊંઘતા હોય છે. તો તમે ક્યારે ઊંઘો છો? તો લેટ એટ નાઇટ તમે મોડા ઊંઘો છો, ઇન ધ આફ્ટરનૂન બપોરે ઊંઘો છો કે અર્લી એટ નાઇટ કે તમે વહેલી રાત્રે સૂઈ જાઓ છો. તો તમે વહેલી રાત્રે સૂઈ જતા હો તો તમારે એની નીચે અંડરલાઈન કરીને બ્લેન્ક્સમાં તમારે એ લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયું? હવે એના પછી છે એક્ટિવિટી ડી, કાઉન્ટ એન્ડ રાઇટ. તમે તમારી બુકમાં ધ્યાન આપજો. બરાબર? કાઉન્ટ એન્ડ રાઇટ. ફર્સ્ટ જોઈએ હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. અહીંયા એક પિક્ચર્સ, એક ચિત્ર આપેલું છે. એની અંદર કેટલાક સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ, કેટલા ચોરસ આપેલા છે તે આપણે ગણીને બતાવવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈશું કે એની અંદર કેટલાક સ્ક્વેર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે બુકની અંદર આવું ચિત્ર હશે. તો આની અંદર કેટલા સ્ક્વેર આપેલા છે, કેટલા ચોરસ આપેલા છે તે આપણે કાઉન્ટ કરીને લખવાના છે. બરાબર? તો આપણે કાઉન્ટ કરીશું. એક તો આ ચોરસ છે એટલે અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચાર ચોરસ થઈ ગયા. પછી આ છે ને આ પાંચમું ચોરસ. બરાબર? એટલે અહીંયા આપણે 5 નંબર લખી દઈશું અને આ છે છઠ્ઠું ચોરસ એટલે અહીંયા આપણે 6. તો આ પિક્ચરની અંદર કુલ કેટલા ચોરસ આપેલા છે? 6. તો આન્સરમાં આપણે શું લખીશું? 6 સ્ક્વેર આપેલા છે. બરાબર? એના પછી સેકન્ડમાં જોઈએ હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. ટ્રાયંગલ્સ એટલે કે ત્રિકોણ.
આ પિક્ચર્સની અંદર આ ચિત્રની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે તો આપણે ચિત્રથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું ચિત્ર તમારી બુકની અંદર આપેલું છે. તો આની અંદર કેટલા ટ્રાયેંગલ્સ કેટલા ત્રિકોણ આપેલા છે બરાબર છે એ આપણે શોધવાનું છે. તો ફર્સ્ટ આપણે ફર્સ્ટ સેકન્ડ 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 થઈ ગયા બરાબર. 10 પછી આ જે છે સ્ક્વેર એ 11 બરાબર છે. એના પછી આ જે સ્ક્વેર છે એ 12. એના પછી આ જે સ્ક્વેર છે એ 13. એના પછી આ જે સ્ક્વેર છે એ 14 અને આ જે અંદરનો સ્ક્વેર છે એ 15 અને આ આખો જે આપણે સ્ક્વેર જોઈ શકીએ છીએ એ 16 બરાબર. અહીં આપણે 16 નંબર આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ પિક્ચર્સની અંદર આપણને 16 ટ્રાયેંગલ્સ મળે છે. 16 ટ્રાયેંગલ્સ જોવા મળે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે તમારી બુકમાં જુઓ how many glasses are there in the pictures. આ પિક્ચર્સની અંદર આ ચિત્રની અંદર કેટલા ગ્લાસ જોવા મળે છે. કેટલા ગ્લાસ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો ચિત્રની અંદર. તો આ ચિત્રની અંદર આપણને 4 ગ્લાસ જોવા મળે છે બરાબર. એના પછી fourth how many animals are there in the pictures. આ ચિત્ર જોયું આ જે ચિત્ર છે એની અંદર how many animals પ્રાણીઓ કેટલા છે તે આપણે લખવાનું છે. આ ચિત્રની અંદર બર્ડ્સ પણ આપેલા છે પણ આપણે ફક્ત પ્રાણીઓ એનિમલ્સ કાઉન્ટ કરીને લખવાના છે. તો એની અંદર 20 એનિમલ્સ આપેલા છે બરાબર. એના પછી જોઈશું આપણે there were 20 birds in a tree. એક ઝાડ ઉપર 20 પક્ષીઓ છે. a man took his gun and shot one bird. અને એક માણસે એના ગનથી શૂટ કર્યું અને એક બર્ડને મારી નાખ્યું બરાબર. how many birds will be there in the tree after that. અને એને શૂટ કર્યું એના પછી તે ઝાડ પર કેટલા બર્ડ્સ રહેશે વિદ્યાર્થી મિત્રો તો આન્સરમાં શું આવશે નો બર્ડ્સ. એક પણ બર્ડ્સ રહેશે નહીં. કારણ કે જે પેલો ગન શૂટ કરે છે ત્યારે બધા જ બર્ડ્સ ઉડી જાય છે. તેથી ટ્રી પર ઝાડ પર એક પણ બર્ડ્સ રહેતું નથી. એના પછી 6 જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે 500 રૂપિયા છે. he went to a cinema. એ સિનેમા ગયો બરાબર. he watched ભાગ મિલ્ખા ભાગ અને તેણે ભાગ મિલ્ખા ભાગ પિક્ચર મૂવી જોયું. he paid 100 રૂપીસ for the ticket. તેણે ટિકિટના 100 રૂપિયા આપ્યા પે કર્યા બરાબર. તેણે ટિકિટના 100 રૂપિયા આપી દીધા. in the interval અને વચ્ચે રિસેસમાં he bought 2 packet of popcorn. એને 2 પેકેટ પોપકોર્નના ખરીદ્યા. he paid 50 rupees for each packet. he paid 50 rupees for each packet. એણે એક પેકેટના 50 રૂપિયા આપ્યા. એવા એણે 2 પેકેટ ખરીદ્યા. તો how many rupees will Jigar have now. તો તેની પાસે હવે કેટલા રૂપિયા બચ્યા હશે. તેની પાસે 500 રૂપિયા હતા. એમાંથી 100 રૂપિયા ટિકિટના આપ્યા બરાબર. અને 2 પેકેટ પોપકોર્નના લીધા. એમાં એક પોપકોર્નના પેકેટની કિંમત છે 50 રૂપિયા. તો 2 પેકેટના પોપકોર્નની કિંમત કેટલી થઈ 100 રૂપિયા. તો 100 અને 100 200 રૂપિયા એને ખર્ચી દીધા. તો એની પાસે કેટલા રૂપિયા વધ્યા છે 300 રૂપિયા બરાબર. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. Work in group. Answer the question. Plan to celebrate the World
અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશેના ક્વેશ્ચન આપેલા છે, આપણે એના આન્સર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, when is the world environment day celebrated? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિન. તો વિશ્વ પર્યાવરણ દિન ક્યારે સેલિબ્રેટ એટલે કે ક્યારે ઉજવાય છે? તો 5th જાન્યુઆરી, 5th સપ્ટેમ્બર કે 5th જૂન? તો આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ 5th જૂનના દિવસે સેલિબ્રેટ કરાય છે. સેકન્ડ, where will you celebrate the world environment day? તમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવો છો? ક્યાં સેલિબ્રેટ કરો છો? તો ઇન ધ હાઉસ, ઇન ધ સ્કૂલ કે ઇન ધ થિયેટર? તો આપણે વિશ્વ પર્યાવરણ દિન આપણી સ્કૂલમાં સેલિબ્રેટ કરીએ છીએ. તો આન્સરમાં આવશે ઇન ધ સ્કૂલ. એના પછી છે what will you do on this day? તમે આ દિવસે શું કરો છો? પ્લાન્ટ્સ ટ્રી, પ્લગ ફ્લાવર્સ કે શાઉટ લાઉડલી? તમે છોડ વાવો છો, ફૂલ તોડો છો કે જોરથી બૂમો પાડો છો? તો જવાબમાં શું આવશે? પ્લાન્ટ્સ ટ્રીઝ, છોડ વાવીએ છીએ. which competition will you arrange on this day? અને વિશ્વ પર્યાવરણના દિવસે તમે કયું કોમ્પિટિશન અરેન્જ કરો છો? બરાબર છે? તો એની અંદર શું આવશે? 100 મીટર રેસ, એલોકેશન કોમ્પિટિશન કે સિંગિંગ કોમ્પિટિશન? તો આપણે વિશ્વ પર્યાવરણના દિવસે કયું કોમ્પિટિશન અરેન્જ કરીએ છીએ? તો જવાબમાં આવશે એલોકેશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું આપણે આયોજન કરીએ છીએ. એના પછી લાસ્ટ, what type of slogan will you make? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના દિવસે આપણે કયા સ્લોગનો લખીએ છીએ અને બોલીએ છીએ? તો સેવ ટ્રીઝ, સેવ મની કે યુઝ પ્લાસ્ટિક? તો આપણે કયા સ્લોગનો યુઝ કરીએ છીએ? તો સેવ ટ્રીઝ. આન્સરમાં આવશે સેવ ટ્રીઝ. બરાબર છે? એના પછી આપણે નેક્સ્ટ જોઈએ, રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી બુકમાં જોઈ શકો છો કે અહીંયા એક ટેબલ આપેલું છે, એની અંદર એક્ટિવિટી આપેલી છે અને સામે નેમ ઓફ ધ કોઓર્ડિનેટર આપેલું છે. હવે આ ટેબલ પરથી આપણે આ ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. બરાબર? તો તમારે તમારી બુકમાં પૂરતું ધ્યાન આપવાનું છે. તો આ જે ટેબલ છે એ શેનું છે? બાળ મેળાના જે બાળ મેળો છે, બરાબર, એનો બાળ મેળાનો સ્ટોલનો ટેબલ છે કે ત્યાં કેટલા સ્ટોલ છે એવું અહીંયા એક ટેબલ આપેલું છે અને આ ટેબલ ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો લેટ્સ સી ધ ક્વેશ્ચન. પ્રશ્નો જોઈશું અને જવાબ આપીશું. ફર્સ્ટ, હાઉ મેની સ્ટોલ્સ will there be at બાળ મેળા? આ બાળ મેળાની અંદર કેટલા સ્ટોલ્સ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા છે? 10 સ્ટોલ. તો આન્સરમાં શું આવશે? 10 સ્ટોલ. બરાબર? સેકન્ડ પ્રશ્ન, where will you go for painting? તમે પેઇન્ટિંગ માટે ક્યાં જશો? તો આન્સરમાં શું આવશે? તો આપણે અહીંયા જોઈશું ટેબલમાં, તો 7 નંબર પર છે પેઇન્ટિંગ. તો આપણે આન્સરમાં શું આવશે? સ્ટોલ નંબર 7. પેઇન્ટિંગ માટે આપણે ક્યાં જઈશું? તો સ્ટોલ નંબર 7. થર્ડ, who will be the coordinator of the action song stall? જે એક્શન સોંગ સ્ટોલ છે એના કોઓર્ડિનેટર કોણ છે? તો આપણે અહીંયા જોઈશું, થર્ડ નંબરમાં જુઓ તો એક્શન સોંગ્સના કોઓર્ડિનેટર છે મિસ હેમલતાબેન પરમાર. તો જવાબમાં શું આવશે? મિસ હેમલતાબેન પરમાર. એના પછી ફોર્થ ક્વેશ્ચન, જીગર્સ વોન્ટ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ. વેર વિલ હી ગો? જીગરને વિજ્ઞાનના કેટલાક પ્રયોગો કરવા છે, તો એ ક્યાં જશે? તો લેટ્સ સી, સાયન્સ એક્સપેરિમેન્ટ છે 9th નંબર પરના સ્ટોલ પર. તો જીગર ક્યાં જશે? તો હી વિલ ગો સ્ટોલ નંબર 9. બરાબર? તો આન્સરમાં શું આવશે? જીગર વિલ ગો સ્ટોલ નંબર 9. 5th નંબર ક્વેશ્ચન, what will you make of papers? તમે પેપર્સમાંથી શું બનાવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે પેપર એટલે કે કાગળમાંથી બોટ બનાવી શકો છો, શીપ બનાવી શકો છો, ફ્લાવર્સ એટસેટ્રા આપણે પેપર્સમાંથી બનાવી શકીએ છીએ.
પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી સી, રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ યોર આન્સર. હવે આ એવા ડાયલોગ્સ છે જેના આન્સર તમારે તમારી રીતે આપવાના છે. બરાબર? અહીંયા લખેલું છે કે નિસર્ગ કીપ અ બર્ડ ઇન અ કેજ. વોટ વિલ યુ ડુ? નિસર્ગે કેજને બર્ડને કેજ એટલે પાંજરામાં પૂર્યું છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? તેની અંદર તમારે તમારો જવાબ લખવાનો છે કે તમે શું કરશો. કે અહીંયા લખેલું છે કે આઈ વિલ, તો તમે શું કરશો કે આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. બરાબર? હું કેવું કેજને ખુલ્લું કરીશ અને પક્ષીને આઝાદ કરી દઈશ. તમે એવું લખશો. બરાબર? એના પછી સેકન્ડ જોઈએ, ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. વોટ વિલ યુ ડુ ધેમ? બાળકો વૃક્ષો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો તમે શું કરશો? તો આઈ વિલ હેલ્પ ધેમ. તમે તેમને મદદ કરશો ને, તો આન્સરમાં તમે અહીંયા શું લખશો? આઈ વિલ હેલ્પ ધેમ. બરાબર છે? એના પછી હિતેશ યુઝેસ ધ સન એનર્જી. હિતેશ સન એનર્જી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? શું તમે પણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશો? ગીવ એક્ઝામ્પલ એટલે કે તમે કઈ રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશો? તો આઈ વિલ ઓલસો યુઝ સન એનર્જી. સન અથવા તો સોલર એનર્જી સૂર્ય ઉર્જાનો ઉપયોગ હું સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશ. તો મારે એક્ઝામ્પલ આપવાના છે. હું કેવી રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશ? તો આઈ વિલ યુઝ સોલર કુકર ફોર કુકિંગ ફૂડ. હું જમવાનું રસોઈ બનાવવા માટે સોલર કુકરનો ઉપયોગ કરીશ. એના પછી આઈ વિલ યુઝ સોલર એનર્જી ફોર લાઇટિંગ અપ માય હાઉસ. હું મારા ઘરમાં સોલર એનર્જી સૂર્ય ઉર્જાની લાઇટનો પણ ઉપયોગ કરીશ. એવી રીતે આપણે આપણા ઘરની અંદર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી ધરમ ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ જે છે ઓલવેઝ એટલે હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? તમે કઈ બેગ યુઝ કરશો? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ. તમે કપડાની બેગ, પેપરની બેગ એટલે કે કાગળની બેગ કે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરશો? તો આઈ વિલ યુઝ ક્લોથ બેગ અથવા તો પેપર બેગ. હું કપડાની બેગ અથવા તો કાગળની બેગનો ઉપયોગ કરીશ. હું કાગળની બેગ અથવા કપડાની બેગનો ઉપયોગ કરીશ. હું પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ. આપણે હંમેશા કપડાની બેગ અથવા તો કાગળની બેગનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 આટલા સુધી જ રાખીએ છીએ. એનો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, બાય.